દેશનું બંધારણ, વાણી સ્વતંત્રતા, પોતાના પ્રશ્ન રજૂ કરવા માટે સંપૂર્ણ આઝાદી ભારત દેશના નાગરિકોને છે। ત્યારે 2014 પછી દુઃખ સાથે કહેવું પડે છે કે લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાનો હક માટેનો પ્રશ્ન રજૂ કરી શકે તો ત્યાં અવાજ દબાવવાનું કામ સમગ્ર ભારત દેશની અંદર ચાલી રહ્યું છે। અનેક આંદોલનો થયા હશે, અનેક લોકોએ પોતાનો અવાજ બંધારણીય રૂપે સરકારની સામે રાખવાનો પ્રયત્ન કર્યો હશે, પણ એ અવાજને દબાવવાનું કામ વર્તમાન સરકાર કરી રહી હતી। ત્યારે સમગ્ર દેશની અંદર જે કહી શકાય કે જેને આજે એક ભારત દેશના નાગરિક તરીકે ગર્વ મહેસૂસ કરી શકાય, છાત્ર, એટલે સમગ્ર ભારત દેશના છાત્રને નતમસ્તક વંદન કરું છું કે આ વર્તમાન સરકારને પોતાના અભિમાનથી નમાવાનું કામ આ સમગ્ર દેશના છાત્રોએ કર્યું છે। ઘણા દિવસોથી સમગ્ર ભારત દેશના છાત્રો જંતર મંતર સમગ્ર સ્ટેટોમાં, શહેરોમાં પોતપોતાની રીતે પોતાનો અવાજ અને પોતાના અધિકારની લડાઈ લડી રહ્યા હતા। ત્યારે સમગ્ર વિરોધ પક્ષના નેતા માનનીય રાહુલ ગાંધીજી પણ છાત્ર ગુંજ તરીકેનો સમગ્ર દેશની અંદર વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપવા માટે વિદ્યાર્થીઓ પાસે જઈ અને પોતાના પ્રશ્ન કઈ રીતના છે અને એનું નિરાકરણ કઈ રીતના આવી શકે એના માટેનું સમગ્ર ભારત વર્ષની અંદર છાત્ર ગુંજ તરીકેનો એક કાર્યક્રમ લોન્ચ કરવામાં આવેલો। ત્યારબાદ જંતર મંતર ઉપર વિદ્યાર્થીઓએ જે રીતે પોતાના આક્રમક રીતે પોતાનો અવાજ બંધારણ સ્વરૂપે રજૂ કરવાનો પ્રયત્ન કરતા હાલની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ, ક્યાંક અવાજ દબાવવાનો પ્રયત્ન સમગ્ર સરકારે કર્યો। પણ આજે એક ગર્વ સાથે, એક ઇન્ડિયન નાગરિક તરીકે ગર્વ સાથે મને આનંદ એ વાતનો છે કે મારા ભારત દેશના છાત્રોએ એ અવાજ દબાવવાનો પ્રયત્ન કોઈ પણ કર્યો હોય એ પણ કોઈ રીતે દબાણા નહીં, અને આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે ઘૂંટણીઓ પડીને સમગ્ર ભારત દેશના છાત્રો પાસે ઘૂંટણીઓ પડીને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ લેવામાં આવ્યું અને સમગ્ર જે બાબતો જે માંગ કરી રહ્યા હતા દેશના છાત્રો એ બધી માંગ પણ આજે વર્તમાન સરકારે સ્વીકારવી પડી। આવનારા દિવસોની અંદર ભારત દેશ એ જ આપણને શીખ આપે છે કે લોકશાહીની અંદર તમારી હારે જ્યારે અન્યાય થતો હોય ત્યારે એક બની નેક બની કોઈ પણ સરકાર હોય એની સામે અવાજ સારી રીતે તમે રાખશો તો આ ભારત દેશ છે લોકશાહી અને બંધારણમાં માનનારો દેશ છે। કોઈ પણ સત્તા સ્થાને હોય છેલ્લે 12 વર્ષે તો 14 વર્ષે પણ એમને માનવું પડશે। આજે ફરીથી જે લોકશાહી અને બંધારણની સ્થાપના અને એક છાત્રોએ આપણને જે શીખડાવ્યું છે કે સમગ્ર દેશની અંદર પોતાના અધિકાર માટે એક મક્કમતાથી લડાઈ લડો તો કોઈ પણની સરકાર હોય એને ઘૂંટણીએ લાવવાનું કામ આ છાત્રોએ કર્યું છે। છાત્રોને અભિનંદન આપું છું, કારણ કે એટલા માટે અભિનંદન આપું છું કે આ દેશની અંદર વર્તમાન સરકારની જે માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા એ પૂર્ણ કરી। સાથે સાથે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પગપાળા ચાલીને જે 21 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એને શ્રદ્ધાંજલિ પણ આપશું અને ક્યાંક છાત્રોએ જે જીત મેળવી છે એના માટે પણ આજે સરદાર પટેલ સાહેબને ત્યાં નમન કરશું અને આવનારા દેશમાં આવા બનાવ ન બને એના માટે સરકાર અગાઉથી શિક્ષણ નીતિમાં જે કંઈ ફેરફાર કરવાના છે કે નવી શિક્ષણ પોલિસી જે લઈ આવ્યા છે એની અંદર પણ હજી ફેરફાર કરવા પડશે, જેથી કરીને આપણા દેશનું યુવાધન ખોટા રસ્તે ક્યાંય નાસીપાસ ન થાય એના માટેની પણ લડાઈ લડશું। આ ભારત દેશનો કોઈ પણ નાગરિક પોતાનો અવાજ સરકાર સામે રાખતો હશે એની પાછળ કોંગ્રેસી વિચારધારા તરીકે અમે એમની સાથે છીએ। 21 જે વિદ્યાર્થીઓ આમાં ક્યાંક એમને જીવ ગુમાવ્યો છે એમને અમે શ્રદ્ધાસુમન આપીએ છીએ અને જે જીત થઈ છે છાત્રોની એ ગુલાબ થકી આજે અમે સરદાર પટેલના સ્ટેચ્યુએ જઈ એની જીતની પણ ખુશી વ્યક્ત કરવા